ભરૂચમાં જાહેર માર્ગો ઉપર તંત્રની બેદરકારીને કારણે રાહદારીઓ માટે મોટું જોખમ ઊભું થયું છે। ત્યારે ભરૂચ માર્ગ મકાન વિભાગની બેદરકારીને કારણે સ્કૂલના નાના બાળકો તેમજ રાહદારીઓ માટે જોખમ ઊભું થયું છે। આમોદમાં ખુલ્લી ગટરો લોકો માટે જીવલેણ પુરવાર થાય તેવી શક્યતા સેવાઈ રહી છે। ત્યારે આ મામલે જાગૃત નાગરિકોની રજૂઆતને લઈને અંદાજિત 5 થી 7 વખત ગટરનું સમારકામ કરવામાં આવ્યું છે, પરંતુ આ ગટરમાં 15 દિવસ પણ ટકતી ન હોવાથી સ્થાનિકોનો આક્ષેપ છે। આ તકલાદી કામગીરીને કારણે ગટરના સમારકામમાં ક્યાંક ભ્રષ્ટાચાર કરાયો હોય તેવી સ્થાનિકો દ્વારા આશંકા વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે તકલાદી કામગીરીને કારણે આ ગટર વાહન ચાલકો તેમજ રાહદારીઓ અને શાળા નંબર 2ના નાના ભૂલકાઓ માટે જોખમી બની છે। આમોદની ભાંગી તૂટેલી ગટરોનું વહેલી તકે સમારકામ કરવામાં નહીં આવે તો માર્ગ મકાન વિભાગના અધિકારીઓનો ઘેરાવ કરવાની આગેવાનો અને સ્થાનિક લોકોએ ચીમકી ઉચ્ચારી છે। તાજેતરમાં જે સુરતમાં દુર્ઘટના બની હતી કે ખુલ્લી ગટરમાં એક નાની બાળકીનો એ તંત્રની બેદરકારીના કારણે જીવ ગુમાવ્યો હતો। હાલમાં એવી જ પરિસ્થિતિ તમે આમોદમાં પણ જોઈ શકો છો કે ટેલિફોન એક્સચેન્જની સામે જે નઈ નગરી આવેલી છે, આ માર્ગ અને મકાન વિભાગની બેદરકારી તમે જાતે જોઈ શકો છો કે અહીંયા ખુલ્લી ગટર છે, સળિયા પણ છે। અહીંયા અવારનવાર વિદ્યાર્થીઓ અહીંયા આગળ નાના છોકરાઓ સ્કૂલમાં આવજાવ કરે છે, પણ આ ઘોર તંત્ર એમની બેદરકારીના કારણે કોઈ મોટી દુર્ઘટના થાય એની રાહ જોઈ રહેલી છે એવું અમને દેખાઈ રહેલું છે। તો આજે અમે પ્રશાસન તંત્રને પણ કહેવા માંગીએ છીએ, કોઈ મોટી દુર્ઘટના બને એ પહેલા તાત્કાલિક આ ગટરનું સમારકામ કરવામાં આવે, જેથી કોઈ મોટી દુર્ઘટના બને નહીં।